મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતનો 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવવામાં આવેલું છે. એમાં આપણે ધુંધુકારીની કથા એનું શ્રવણ કરી રહ્યા છીએ. ધુંધુકારીએ અનેક પાપો કર્યા છે. પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો. અતિ પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરીમાં પણ જતો નથી. પાપી અને પ્રેત સરખા છે. બંનેને જોતા ઘૃણા આવે છે. પ્રેત એટલે ભૂત બન્યો. ગોકર્ણે ધુંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા. તેઓ ફરતા ફરતા ગયાજીમાં આવ્યા છે. ગયાજી નામનું એક તીર્થ છે. ત્યાં શ્રાદ્ધ કરવામાં આવે છે. તેમણે સાંભળ્યું કે મારા ભાઈની દુર્ગતિ થઈ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધુંધસળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે. ભગવાનના ચરણમાં પિંડદાન કર્યું છે. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે. ત્યાં વિષ્ણુ ભગવાનના ચરણ છે. તેની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. ગયાસુર તેને તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું કે વરદાન માગ. તે બ્રહ્માને કહે છે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસેથી કંઈ માગવું હોય તો માગો. આ ગયાસુર નામનો અસુર હતો. એને બ્રહ્માજીને કીધું. તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા હતા. આ અસુર કેમ મરશે? એટલે બ્રહ્માએ યજ્ઞ માટે એનું શરીર માગ્યું. યજ્ઞકુંડ ગયાસુરની છાતી ઉપર કરવામાં આવ્યો. બ્રહ્માજી કે મારે યજ્ઞ કરવો છે તો તારું શરીર છે એ સ્થાન એના ઉપર જ મારે યજ્ઞ કરવો છે. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞ પૂરો થયો પછી ઉઠવા ગયો. બ્રહ્મા ચિંતાતુર થયા. એમને બીક લાગી. તેમને નારાયણનું ધ્યાન કર્યું. નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા અને ગયાસુરની છાતી પર 2 ચરણો પધરાવ્યા. ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માંગ્યું કે આ ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય. ગયાસુર અસુર હતો ને, એના ઉપર ભગવાને ચરણ મૂક્યા. ભગવાન પ્રસન્ન થયા. માગ તો એને એવી માગણી કરી કે અહીંયા આવી અને કોઈ પણ શ્રાદ્ધ કરે તો એના પિતૃઓની અવગતિ થઈ હોય, સદગતિ ન થઈ હોય તો બધાની મુક્તિ થાય. એટલા માટે નેપાળમાં આ સ્થાન આવ્યું ગયાજી. તો ત્યાં નદી છે પણ એ નદીને શ્રાપ આપવામાં આવેલો સીતાજીએ. એને કારણે ચોમાસામાં પાણી ફૂલ જતું હોય પણ જેવો વરસાદ બંધ થાય એટલે તરત જ નદી કોરી. તમે અંદર આમ રેતીમાં ખાડો કરો ને તો પાણી નીકળે પણ એ નદીમાં પાણી રહેતું નથી. સીતાજીએ એમને શ્રાપ આપેલો છે. ભગવાને કહ્યું તથાસ્તુ તારા શરીર પર જે પિંડદાન કરશે એના પિતૃઓની મુક્તિ મળશે. ઠાકોરજીના ચરણ 2 જગ્યાએ છે. પંઢરપુરમાં ચંદ્રભાગામાં અને બીજા ગયાજીમાં. ગોકર્ણ પછી ઘરે આવ્યા. ત્યાં રાત્રે એમના કોઈના રુદનનો અવાજ સાંભળ્યો.
મનુષ્ય પાપ કરે ત્યારે હસે છે, પાપની સજા ભોગવવાનો સમય આવે છે ત્યારે રડે છે. એક જ મા બાપના પુત્રો હોવા છતાં ગોકર્ણ દેવ થયા અને ધુંધુકારી પ્રેત બન્યો છે. દેવ થવું કે પ્રેત થવું એ તમારા હાથમાં છે. તમારે શું થવું છે? દેવ થવું કે દાનવ થવું? ગોકર્ણ પૂછે છે કે તું કોણ છે? તું કેમ રડે છે? તારી આ દશા કેમ થઈ? તું ભૂત પિશાચ કે રાક્ષસ છે? પ્રેત કંઈ બોલી શકતું નથી, અતિ પાપી બોલી શકતો નથી. સંતો કહે છે કે વાણી અને પાણીનો દુરુપયોગ ન કરો, એ મોટો અપરાધ છે. ભગવાનની લીલા કેવી છે? કાન 2, આંખ 2, પણ મુખ એક જ આપ્યું છે. જોકે તેને 2 કામ કરવાના હોય છે, ખાવાનું અને બોલવાનું. બીજા ભગવાને બધા 2 અંગ આપ્યા, આંખું, હાથ, કાન, પણ એનું કામ એક જ. કાન 2 પણ સાંભળવાનું એક જ કામ કરે. જીભ 1 પણ કામ 2. ક્યાં 2 કામ? એક ખાવાનું અને બીજું બોલવાનું. આ 2 કામ જીભના. એટલે 2 કાન હોવાથી ખૂબ સાંભળજો, 2 આંખ હોવાથી ખૂબ જોઈજો, પણ બોલજો ઓછું, ખાજો ઓછું. ગોકર્ણે પ્રેત પર ગંગાજળ છાંટ્યું, એનું પાપ થોડું ઓછું થયું. તેથી ધુંધુકારીને વાચા ફૂટી. પ્રેત બોલ્યું, હું તમારો ભાઈ ધુંધુકારી છું, મેં પાપો બહુ કર્યા છે, તેથી મારી આ દશા થઈ છે. મને પ્રેત યોની મળી છે, મને બંધનમાંથી છોડાવો, ભૂત થયો છે. ગોકર્ણે કહ્યું, તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યું છે, પણ તું મુક્ત કેમ ન થયો? નકર ગયાજીમાં તો શ્રાદ્ધ કરે એટલે એની મુક્તિ થવી જોઈએ, છતાં તારા પ્રેતમાંથી કેમ મુક્તિ ન થઈ? પ્રેત બોલ્યું, ગમે એટલા સેંકડો ગયા શ્રાદ્ધ કરો, પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાદ્ધ ઉદ્ધાર કરી શકે નહીં. ગોકર્ણે પૂછ્યું, તને સદગતિ કેવી રીતે મળશે? શું કરવું? તું વિચારીને કહે. આવતીકાલે હું સૂર્યનારાયણને પૂછી જોઈશ. સૂર્યનારાયણ બ્રાહ્મણોના ગુરુ છે. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. અર્ઘ્ય આપીને સૂર્યનારાયણને કહે છે, મહારાજ ઉભા રહો. સૂર્યનારાયણ આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે. પવિત્ર બ્રાહ્મણ સૂર્યનારાયણને કહી શકે છે કે મહારાજ ઉભા રહો, અને મહારાજ ઉભા પણ રહે. બ્રાહ્મણની જનોઈ એ તો વેદોએ આપેલી ચપરાશ છે. બ્રાહ્મણો ગળવામાં જનોઈ રાખે છે. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે. આ જનોઈના જે તંતુ હોય ને, એની અંદર એક એક દેવની પ્રતિષ્ઠા કરેલી હોય, એક એક દેવનું સ્થાન હોય. આ જનોઈ પહેર્યા પછી બહુ પવિત્ર રહેવું પડે. દિશાએ ગયા પછી તમારે સ્નાન કરવું પડે. પેશાબ કર્યા પછી તમારે વ્યવસ્થિત હાથ પગ ધોવા પડે, કોગળા કરવા પડે. જનોઈ આપતી વખતે પિતા પુત્રને કહે છે કે આજથી તું સૂર્યનારાયણનો દીકરો છું, તું સૂર્યનારાયણનો સેવક છું. તેમની 3 વાર સંધ્યા કરવાની, જેનું નામ ત્રિકાળ સંધ્યા કહેવાય છે. બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ન છોડે. ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી, દરિદ્ર થતો નથી. સૂર્યનારાયણે પૂછ્યું, કેમ, મારું શું કામ છે? ગોકર્ણે કહ્યું, મારા ભાઈનો ઉદ્ધાર થાય એનો ઉપાય બતાવો. સૂર્યનારાયણે કહ્યું, તમારા ભાઈને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય એને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત શાસ્ત્ર એ મુક્તિ શાસ્ત્ર છે.
ધુંધુકારીને પાપમાંથી છોડાવવા અષાઢ માસમાં ગોકર્ણે ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું છે. કથામાં બહુ ભીડ થઈ. ધુંધુકારી ત્યાં આવ્યો, એને બેસવાની જગ્યા મળી નહીં, એટલે 7 ગાંઠવાળા વાંસમાં એને પ્રવેશ કર્યો. તો જ્યાં કથા થાય ને ત્યાં વાંસ ઊભો કરવામાં આવે. રોજ એક એમ વાંસની 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા કહી. વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરીને બોલ્યો, ભાઈ, તે કરી છે. ભાગવત કથા પ્રેત પીડા વિનાશની છે. હું અતિ અધમ હતો, છતાં મને સદગતિ મળી છે. ધન્ય છે ભાગવત કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજને. જરા વિચાર કરવામાં આવે તો સમજાય છે કે જો જળ વાંસની ગાંઠ તૂટી જાય તો ચેતનની ગાંઠ ન છૂટે. લગ્નમાં પણ 2 જણની ગાંઠ બાંધવામાં આવે છે. એ સ્નેહની ગાંઠ છે, છૂટવી કઠણ છે. પણ પરમાત્માની સેવા કરવા એકબીજાનો સાથ આપ્યો છે તેમ માની પતિ પત્ની વર્તે તો સુખી થાય. વાંસમાં એટલે વાસનામાં ધુંધુકારી રહ્યો હતો, આસક્તિમાં. વાંસની 7 ગાંઠો એટલે વાસનાની 7 ગાંઠો. વાસના પુનર્જન્મનું કારણ બને. જો માણસને વાસના રહે તો એને ફરી જન્મ ધારણ કરવો પડેલો. પેથાપુરની અંદર વરખો ખેર હતા, વર્ષો ખેર. સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભગત, પણ એને ત્યાં એક દીકરો ને એક દીકરી. હવે બન્યું એવું કે એના પત્ની ધામમાં જતા રહ્યા, એટલે પછી એની દીકરીને ત્યાં એનો બાપ રહે વર્ષો ખેર પેથાપુરમાં. હવે ભગવાનને કરવું, દીકરીને ત્યાં એક દીકરો નહીં. તે બાપને એમ થાય કે ભગવાને મને એક દીકરો ન આપ્યો, દીકરીને એક દીકરો ન આપ્યો. અને આમ કરતા કરતા એની અંતઅવસ્થા આવી અને છેલ્લી ઘડીએ એને વિચાર આવ્યો કે મારી દીકરીને દીકરો નહીં. એ મર્યા પછી દીકરીને ત્યાં દીકરા તરીકે જન્મ લીધો. પણ એને પૂર્વ જન્મનું જ્ઞાન છે કે ઓહો, હું ભગવાનનો ભગત હતો અને વાસના રહી ગઈ, એને કારણે દીકરીને ત્યાં દીકરા તરીકે જન્મ ધારણ કર્યો. તે જન્મા પછી એ ધાવે નહીં, કારણ કે એને જ્ઞાન છે ને કે આ તો મારી દીકરી છે. તે રોયા કરે. તે ત્યાં પછી સંતો આવેલા, એને વાત કરી તો સ્વામી સમર્થ હતા. એને તરત ખ્યાલ આવી ગયો કે ઓ, આ તો દીકરીનો બાપ છે. વાસના રહી ગઈ એટલે દીકરીને ત્યાં દીકરા તરીકે જન્મ ધારણ કર્યો. ઘણી વાર દીકરાનો જન્મ થાય ને એટલે બહેનો હોય ને એમ કે અસલ એના દાદા જેવું જ મોઢું છે, એનો દાદો જ આવ્યો હોય. વાસના રહી ગઈ હોય ને એટલે દાદો જ આવ્યો હોય, અસલ દાદા જેવું જ મોઢું છે. એટલે વાસના છે ને એ જ પુનર્જન્મનું કારણ છે. માટે નિર્વાસનિક બનવું હોય તો ભગવાનનું ભજન કરવું પડે, ભગવાનનું ધ્યાન કરવું પડે, ભગવાનની આજ્ઞા પાડવી પડે. જેટલી આજ્ઞા પડે એટલી વાસના બળે. જ્યાં સુધી જરા પણ વાસના રહી જશે ત્યાં સુધી જન્મ ધારણ કર્યા જ કરવો પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જો ધુંધુકારીને વાસના રહી એને કારણે પ્રેત બન્યો છે. તેથી વાસનાનો નાશ કરવો અત્યંત જરૂરી છે. વાસના પર વિજય એ જ સુખી થવાનો ઉપાય છે, પણ મનુષ્યને મોહ છૂટતો નથી. 7 પ્રકારની વાસના એટલે આસક્તિ છે. કઈ 7 પ્રકારની યાદ રાખજો. એક સ્ત્રીમાં આસક્તિ, પતિ પત્નીની આસક્તિ, આ પહેલા નંબરની. જો સ્ત્રીની વાસના રહી જાય તો મર્યા પછી ફરીને જન્મ ધારણ કરવો પડે. એટલે સ્ત્રીની વાસના છોડવી પડે. મરતા પહેલા સ્ત્રીની વાસના છૂટી જવી જોઈએ. બીજી વાસના છે પુત્રમાં આસક્તિ. પુત્રમાં કેવી આસક્તિ હોય? ત્રીજી છે ધંધામાં આસક્તિ.
ઘણા માણા તો જાણે ધંધા માટે જ પ્રગટા હોય ને, સવારથી રાત સુધી હરામ કોઈ ભગવાનનું નામ લેવું, મંદિર જવું, પૂજા પાઠ કરવી, એ ધંધા કરવા માટે જન્મ હોય લો. અને એમને માણા મરી જાય અને પાછું જન્મવાનું મરવાનું, આ રીતે અખંડ ચક્કર ચાલ્યા જ કરે છે લો. જ્યારથી ભગવાન છે ને ત્યારથી આપણો જીવ છે, તે ત્યારથી આપણે ફેરા જ કર્યા છે લો. તે હજી પણ ભગવાન નહીં ભજીએ તો આમને આમ ચક્કર હાલ્યા જ કરવાનું છે બોલો. 84 લાખ પ્રકારની યોનિમાં આપણે ફરીને આવ્યા છે. છેલ્લે ભગવાન માણાનો દેહ આપે, માણા બનાવ્યા પછી ભગવાનની ભક્તિ ન કરે તો પાછું 84 લાખ પ્રકારનું ચક્કર હે ને એમાં ચડવાનું પાછું. આમણે આમ ચાલ્યા જ કરે છે, પણ માણાને તોય પૂછતું જ નથી. માણા હજી થાક્યો નથી. તમે જુઓ, થાક્યો હોય તો ભગવાનની પાસે ન બેસી જાય તો ભગવાન ન ભજી લે, પણ આમ જો ને કોઈ માણસ થાક્યા જ નથી બોલો. ત્રીજી છે ધંધામાં આસક્તિ, ચોથી છે દ્રવ્યમાં આસક્તિ, ધનની. હા, જો મેથાણ ગામના એક હરિભગત હતા, તે સ્વામિનારાયણ ભગવાન વખતે ડભાણમાં જ્યારે યજ્ઞ કર્યો ને તો એ હરિભગત ત્યાં ગયેલા. તે પછી મહારાજે વાત કરી કે અમારે અત્યારે યજ્ઞમાં 500 રૂપિયાની જરૂર છે, તો તમે આપો ને. સ્વયં ભગવાને મળી ગયા. તે એ પટેલ 500 રૂપિયા ન આપી શક્યા, ના પાડી. ભગવાન કે તમારું 5મા દિવસે મોત થવાનું છે, તોય પટેલે ન આપ્યા. તમે વિચાર કરો, સામે ભગવાન માગનાર છતાં પટેલથી 500 રૂપિયા ન છૂટ્યા. હવે બહેનો એવું કે દબાણથી નીકળ્યા અને વચમાં એક ગામનું નામ હું ભૂલી ગયો, ત્યાં એની દીકરી રહેતી હતી. હવે દીકરીને ત્યાં રાત્રિ રોકાણા અને બરોબર 5 દિવસ પૂરા થયા ને પટેલ ત્યાં ગુજરી ગયા. પણ મર્યા પછી એને ત્યાં જમીનમાં જે રૂપિયા દાંટેલા હતા ને મરીને કણો થયો, કણો. તે પછી એનો ભાણિયો હતો ને એને વાત કરેલી. તે પછી ભાણિયો મેથાણ ગામમાં ગયા અને જ્યાં રૂપિયા દાંટેલા હતા અહીંયા ખાડો ખોદ્યો અને એ ચરુનો રૂપિયા ભરેલો હતો. તો જ્યાં ચરુને ખોલ્યો ને ત્યાં અંદરથી કણો નીકળ્યો. ધનમાં આસક્તિ રહે ને તો મર્યા પછી આવવું પડે લો. એટલા માટે ચોથી છે દ્રવ્યની આસક્તિ, 5મી છે કુટુંબની આસક્તિ. ઘણાને કુટુંબીમાં બહુ હેત હોય, અવારનવાર મળ્યા જ કરે, આમથી નામ આમથી નામ. મર્યા પછી પાછો આવે. એટલે કુટુંબીની આસક્તિ છોડવાની. પછી ઘરની આસક્તિ. હા, ઘણા એવું માથે ઉભા રહીને બંગલો બનાવ્યો હોય જીવની જેમ હાચવી. અને પછી એક નકર એક આપણા સંતો વાત કરે, અક્ષરાનંદ સ્વામીએ, કે એક સરસ મજાનો મકાન બનાવ્યું, હવેલી. અહીંયા આગળ એક સરસ મજાનો ઓટો બનાવ્યો કુંભીની. પછી એને એવી ઈચ્છા કે દરરોજ હું અહીંયા બેસીને દાંતણ કરીશ. તે આમ કરતાં કરતાં મરી ગયો. તે મરીને કૂતરો થયો, રભડો કૂતરો. તે ઓટે આવીને બેહે. તે પછી એમાં ઘણીવાર બગાડે. તેમાં દીકરાની વહુ હતી, કપડાં ધોવા માટે ગયેલી ને કપડાં ધોઈને આવતી હતી ને આ કૂતરો બેઠેલો. તે ઓલો ધોકો હતો ને, ધોકો લઈને કૂતરાને જે ઘા કર્યો ને તે ઓલો કૂતરો તો વહુ 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 કરતો જતો રહ્યો. વહુને ખબર નહોતી કે અમારો સસરો છે એમ. ઘરમાં અતિ આસક્તિ રહે ને તો પાછું આવવું પડેલો. એટલે ઘરની આસક્તિ છઠ્ઠી અને 7મી ગામની આસક્તિ. આ 7 વાસનાઓ કહેવાય છે. આ આસક્તિનો ત્યાગ કરીને આસક્ત રૂપી ગાંઠને વિવેકથી છોડવાની છે. શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા, આ 7 ગાંઠો વાસનાની બતાવી છે. જીવ ભાવ એ વાસનાનું સ્વરૂપ છે. આત્મા વાસનામાં રહેલો જ. મોટે ભાગે જીવ શરીર છોડે છે ત્યારે વાસના સાથે મરે છે,
પણ ભગવદ સ્મરણ કરતા શરીર છોડ્યું છે. તેની પાછળ શ્રાદ્ધ ના કરવામાં આવે તો પણ એની દુર્ગતિ થતી નથી. જેને ભગવાનનું ભજન કર્યું છે ને એની પાછળ કદાચ તમે શ્રાદ્ધ કરો કે ન કરો તો એની સદગતિ જ થાય. અને પાપી હોય એની પાછળ તમે ગમે એટલી શ્રાદ્ધ કરાવે કે ગમે તે કરો તો એની અસદગતિ જ થાય. આત્મામાં જીવ ભાવ વાસનાથી આવ્યો છે, તે નિષ્કામથી સકામ બન્યો. જીવ જ્યાં સુધી વાસનાની ગ્રંથિઓને નહીં છોડે ત્યાં સુધી તેનામાંથી જીવ ભાવ જતો નથી, તેથી દુર્ગતિ થાય છે. ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્માની કથા સાંભળ્યા પછી ધીરે ધીરે આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે. ગાંઠ છોડવાનું કહ્યું છે, ગાંઠ કાપવાનું નહીં. ભગવાનના નામનો જપ કરવાથી તે ઈશ્વર જ એક સાચો છે એમ માનીને એમનું સ્મરણ કરવાથી વાસનાની ગાંઠ છૂટે છે. એક ગ્રસ્તનો નિયમ છે કે 12 વર્ષથી ભાગવત કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે. એક દિવસ શેઠને બહાર ગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેવી રીતે થાય? એટલે બ્રાહ્મણને કહ્યું, કાલથી મારાથી કથા નહીં સંભળાય, નિયમનું શું થશે? બ્રાહ્મણે કહ્યું, તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ગ્રસ્તે કહ્યું, તમે વૈરાગ્ય અને પ્રેમની વાતો કરો છો, અત્યારથી તે આવી વાતો સાંભળે અને ભણવાનું છોડી દે તો? કથા સાંભળી અને ક્યાંક સંસાર પર વૈરાગ્ય આવી જાય તો? બ્રાહ્મણે કહ્યું, 12 વર્ષથી તમે કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ન આવ્યો તો છોકરાને શું વૈરાગ્ય આવી જશે? એ કે છોકરો નાનો છે ને, એ કે તમારા તીર જેવા બાણ એને લાગી જાય ને તો અમારા ઘરનો રહેલો. તે ઓલા ભટ્ટજી કહે છે કે તમે તો 12 વર્ષથી કથા સાંભળો, હજી તોય કઈ ફેર નથી પડ્યો. એ કે અમે તો મચ્છુના પાણા છીએ, છાતી કઠણ કરીને બેઠા હોય, તમારો એક પણ શબ્દ ન લાગવા દે લો. ગ્રસ્ત કહે છે છોકરો કાચી ઉંમરનો છે, એની બુદ્ધિ કાચી છે. કથા સાંભળી તેની બુદ્ધિ સુધરી જાય તો મારા ધંધાનું શું થશે? અમારી વાત જુદી છે, અમે તો પાકી બુદ્ધિવાળા. અમે રોજ કથા સાંભળીએ પણ મનની ગાંઠ છોડતા નથી. આવું ના કરતા કથા સાંભળી મનની ગાંઠ છોડી જીવનને સુધારવું જોઈએ. કથાને સાંભળ્યા પછી જીવનમાં કંઈક પરિવર્તન આવવું જોઈએ. નકર કથા થયા કરે ને માણસો સાંભળ્યા કરે છે. લો, કથા સાંભળ્યા પછી જીવનમાં કંઈક વળાંક આવવો જોઈએ. તમે વિચાર કરો કે જોબન પગી કેવા હતા, પણ એક વાર એ ભગવાનના શરણે આવ્યા પછી કેવા જીવનની અંદર એને વળાંક આવ્યા. એ રસ્તામાં ચાલ્યા જતા હતા, સવારનો સમય હતો, તો જોબન પગીને એમ થયું કે આગળ કાંઈક સરોવર તલાવ આવશે એટલે મહારાજને સ્નાન કરવા અને સવારે દાંતણ કરવા માટે એક દાંતણ લઈ લઉં. તો એક બાવળ આવ્યો એટલે ખેતરમાં ઊભો, તો જોબન પગી પાછળ રહી એ બાવળનું દાંતણ કાપી ઘોડો દોડાવી અને મહારાજની સાથે થઈ ગયા. મહારાજને કહે છે કે લ્યો આ દાંતણ. સ્વામિનારાયણ ભગવાન જોબન પગીને કહે છે કે જોબન દાંતણ ક્યાંથી લાવ્યા? તો કે મહારાજ સામે ઓલો ખેતરમાં બાવળ ઊભો છે ને ત્યાંથી. મહારાજ કે તમે એના માલિકને પૂછ્યું હતું? જોબન પગી કે મહારાજ મોટી મોટી તિજોરી લાવતો ને તોય કોઈ દી નહોતું પૂછ્યું. ત્યાં દાંતણમાં પૂછવાનું હોય? મહારાજ કહે છે કે નહીં, તમે અમારા ભગત બની અને તમે આજ્ઞાનો લોપ કર્યો. કોઈ પણ ધણિયાતી વસ્તુ હોય તો એના ધણીને પૂછ્યા વિના લેવાય નહીં, એ ચોરીનું કર્મ કર્યું કહેવાય. માટે તમે જઈ એના માલિકની પાસે માફી માગો. તમે વિચાર કરજો કે જોબન પગી અત્યાર સુધી સયાજીરાવ સરકારને પણ નહોતો નિમ્યો. વડોદરાના સયાજીરાવ સરકાર એટલે મહાસત્તા કહેવાય એ જમાનામાં. છતાં જોબન પગી એને ઘામાં નહોતો આવ્યો, એના હાથમાં નહોતો આવ્યો, ઇનામ બહાર પાડવામાં આવ્યું હતું.
પણ જોબન પગીને કોની તાકાત કે જોબન પગીને પકડી શકે એમ. અને એ જોબન પગી ગામમાં ગયા. કીધું કે સામે ઓલું ખેતર છે એનું માલિક ક્યાં રહે? કે સામે મકાન રહી. ત્યાં ગયા ને ત્યાં તો ઘરધણી બરોબર ઘરમાંથી બહાર નીકળતો તો જોબન પગી પગમાં પડીને કહે છે કે તમારા ખેતરમાંથી બાવળમાંથી મેં દાંતણ કાપ્યું હતું, માટે તમે મને માફ કરજો, તમારી માફી માગવા માટે આવ્યો. તમે કોણ? તો કે જોબન પગી. એ બાપા તમારે આખો બાવળ લઈ જાવ હોય તો લઈ જાઓ, પણ તમે અહીંથી જાઓ. એને તો વગર દાખલા આવી ગયા. જોબન પગી એટલે છોકરું રડતું હોય ને એમ કે જોબન આવ્યો તો એ છોકરું છાનું રહી જાય, આટલી જ એની ધાક. પણ ભગવાનના ભગત બન્યા પછી કેટલું પરિવર્તન આવ્યું, આ કથા અસર થઈ કહેવાય. પછી તો એમના ચરિત્રમાં એવું લખવામાં આવ્યું છે કે જોબન પગી મહારાજ ત્યાં વડતાલ આવેલા. દરરોજ મહારાજનો ક્રમ કે 4 વાગે ને બપોરના, એટલે મહારાજ ગોમતીજીએ સ્નાન કરવા માટે જાય. તે મહારાજનો સમય થયો એટલે ભગુજીને કહ્યું કે મારી મોજડી લાવો. તો તે જ્યાં મોજડી મૂકેલી હતી ને ત્યાં હતી નહીં. મહારાજને કે મહારાજ મોજડી છે નહીં. જોબન પગીને બોલાવો. જોબન, અમારી મોજડી કોણ લઈ ગયું? અને એ વખતે જોબન પગીએ બગલમાંથી મોજડી કાઢી. મહારાજ કે કેમ જોબન? તો કે મારી એવી ઈચ્છા છે કે આજ તમે મારા ઘરથી ગોમતી સુધી ખુલ્લા પગે તમે જાઓ, મારે ચરણ રજ લેવી છે. મહારાજ જ્યાં જ્યાં ચરણારવિંદ મૂકે, પગ મૂકે, ત્યાંથી મુઠ્ઠી ભરી લે અને ફાટ ભરી કપડાથી ચારી નાખી અને એક મોટો ડબ્બો ભર્યો. પછી જોબન પગીનો દરરોજનો ક્રમ, સ્વામિનારાયણ ભગવાન ધામમાં જતા રહ્યા. જમવા બેસે એટલે એને 2 દીકરીઓ હતી. દીકરીને કહે કે બેટા મહારાજની ચરણ રજ લાવ. એ ડબરો લાવે, એમાંથી ચપટી ભરી જે ભોજનની થાળી હોય એમાં ભેળવી બધું ભેગું કરી ભગવાનને સંભાળીને ખાઈ લે. આ રીતનો નિત્ય ક્રમ થઈ ગયો એમનો. બપોરે જમવા માટે બેઠા એટલે જોબન પગી એની દીકરીને કહે છે કે બેટા મહારાજની ચરણ રજ લાવ. દીકરીએ જઈને ડબરો જોયો તો ચરણ રજ થઈ રહી હતી. બાપુજીને કહે છે કે બાપુજી ચરણ રજ થઈ રહી. ત્યારે જોબન પગી કહે દીકરી ચરણ રજ નહીં, પણ હવે મારું જીવન થઈ રહ્યું. થાળી ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનના ધામમાં સીધાવી ગયા. એટલા માટે કથા સાંભળ્યા પછી જીવનમાં કંઈક સુધારો આવવો જોઈએ, કંઈક પરિવર્તન આવવું જોઈએ. જીવ સંસાર સુખનો મનથી પણ ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ સિદ્ધ થતી નથી. જે લૌકિક રસમાં ફસાયો છે એને ભક્તિ રસ કેવી રીતે મળે? ભોગ છોડવા તૈયાર નથી અને ભક્તિ કરવી છે કેમ બને? તો ધીરે ધીરે સ્વભાવ સુધારવો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય. ધુંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ગોકર્ણ પાર્ષદોને પ્રશ્ન પૂછે છે, એકલા ધુંધુકારી માટે જ વિમાન કેમ લાવ્યા? બીજા જે કથામાં બેઠા હતા કોઈને માટે વિમાન કેમ ન લાવ્યા? એકને માટે જ કેમ વિમાન આવ્યું? કથા તો બધાએ સાંભળી હતી. પાર્ષદ કહે છે કે ધુંધુકારીએ જે રીતે કથા સાંભળી છે તે રીતે બીજા કોઈએ સાંભળી નથી. તે એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો. હા, કથાના વિધિમાં એવું લખવામાં આવ્યું છે કે જેટલા દિવસ કથા સાંભળો એટલા દિવસ ઉપવાસ કરીને કથા સાંભળવા. તો પછી એવું લખ્યું કે અત્યારે કળિયુગ ચાલે છે,
તમે ઉપવાસ કરીને કથા ન સાંભળી શકો તો દૂધપાન કરીને કથા સાંભળવાની, એ રીતે ન રહી શકો તો ફ્રૂટ ખાઈને, એ રીતે ન રહી શકો તો પછી એક વખત જમી અને કથા સાંભળવાની. હવે પછી આગળ કાંઈ છૂટી નથી આપી. તમે 3 ટાણા ઠપકારો, સવારે નાસ્તો, બપોરે, પછી 4 વાગે, પછી સાંજે, પાછા હુતા પહેલા વિમાનની આપણે આશા રાખીએ. વિમાન નહીં, મોટા મોટા પથરા પડશે. ઉપવાસને દિવસે સુરણ બટાકા ખાવાથી શરીરનો ઉપવાસ થાય છે, આત્માનો નહીં. પરમાત્માના ચરણથી દૂર ન જાય એ આત્માનો ઉપવાસ. ઉપવાસનો સાચો અર્થ છે પરમાત્માના ચરણમાં વાસ. મનુષ્ય જેવો કોઈ સાફ કરનારો નથી, શરીર જેવી કોઈ મેલી વસ્તુ નથી. શરીર અને મન સાફ ન હોય તો એ મેલા શરીરથી કોઈ પ્રભુ પાસે રહી શકે નહીં. શુદ્ધ મનથી ભગવાન સમીપ રહેવાનું કહ્યું છે. કથા ધુંધુકારીની જેમ સાંભળવી જોઈએ. કથાનું શ્રવણ મનન નિધિ ધ્યાસથી જ્ઞાન દ્રઢ થાય છે. દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સમદેહયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્ર ચિત્તે કરેલો જપ પણ વ્યર્થ છે. કથામાં બેઠા હોય પણ મન કથામાં ન હોય તો એ કથા શ્રવણ શા કામની? એ ફળદાયી થતું નથી. કથા સાંભળતી વખતે તન, મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. સંતો કહે છે કે તમે ઘરનું ચિંતન છોડશો તો ઠાકોરજીને તમારી ચિંતા થશે. હું ઈશ્વર સાથે તન્મય થવા માટે બેઠો છું એવી ભાવના રાખો. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક થાય. જો કથા પૂરી થઈને એટલે એલાઉન્સ કરનારા ભાઈએ જાહેરાત કરી, એ કથામાં અપાય એટલું આપતા જઈજો, લેવાય એટલું લેતા જઈજો. કથામાંથી બધા માણસો જતા હતા. રસ્તામાં એક ભાઈને પૂછ્યું કે તમે કથામાંથી શું લીધું ને શું આપ્યું એમ. એ કે આ જો 2 જોડી સારા ચંપલ હતા ને તે 2 જોડી ચંપલ લીધા, અને ઓલા કાર્ય કરતા હતા ને એને જોઈખાવીને આવડી 4-5 દીધી. આ દેવાની લેવાની વાત નહોતી. કથા સાંભળ્યા પછી જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. શું કીધું? એક લક્ષ્ય, ધ્યેય નક્કી કરવું પડે કે આપણે શા માટે આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ. જો ધરમપુરના કુશળ કુરુબાઈ હતા ને, એક બ્રાહ્મણને રાખીને દરરોજ ભગવાનની કથા સાંભળે. એમાં બરોબર રૂકમિણી હરણની કથા આવી. ભગવાન જીયા અને રૂકમિણીનો હાથ પકડીને એમની સાથે લગ્ન કર્યા ભગવાને. આ કથા જ્યારે કુશળ કુંવરબાઈએ સાંભળી તો એની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા માંડ્યા, રડવા માંડ્યા. ભટ્ટજી પૂછે છે કે રાણીબા, કેમ તમારી આંખમાં આંસુ, કેમ તમે રડવા માંડ્યા? ત્યારે કુશળ કુંવરબાઈ ભટ્ટજીને કહે છે કે ભટ્ટજી, તમે આમ ને આમ વર્ષો સુધી કથા કર્યા કરશો અને હું સાંભળ્યા કરીશ, પણ જ્યાં સુધી ભગવાન આવી અને મારો ને તમારો હાથ સ્વીકારે નહીં ને ત્યાં સુધી આપણું જીવન વ્યર્થ કહેવાય. અને એ રાણીએ નક્કી કર્યું કે આ દેહ કરીને મારે ભગવાનને મેળવવા જ છે, અને એને લક્ષ્ય ધ્યેય બાંધ્યું હતું ને એને કારણે સ્વામિનારાયણ ભગવાન ધરમપુર ગયા અને રાણીબાને ભેટ્યા છે ભગવાન. અને ભગવાનના એવા દર્શન કર્યા કે ભગવાનની મૂર્તિ અંતરમાં પેસી ગઈ. વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે દર્શન કરવા તો ધરમપુરના કુશળ કુંવરબાઈ જેવા દર્શન કરવા જોઈએ. એક જ વાર એને ભગવાનના દર્શન કર્યા, પણ જે રીતે કેમેરામાં આપણું પ્રતિબિંબ છપાઈ જાય ને એમ ભગવાનની મૂર્તિ અંતરમાં છપાઈ ગઈ. ભગવાન ધરમપુરથી નીકળીને ગયા ને પછી કહેવાય છે કે 15મા દિવસે કુશળ કુંવરબાઈ ભગવાનના વિયોગે રહી ન શીખ્યા, ભગવાનના ધામમાં સીધાવી ગયા. આને ધ્યેય બાંધ્યું કહેવાય. ભાગવત ભગવાનની કથા સાંભળ્યા પછી, વાંચ્યા પછી તેમાંથી કંઈક લેવાનું. કથાનો એક શબ્દ પણ જો મનમાં કોતરી રાખવામાં આવે તો જીવનનો ઉદ્ધાર થઈ જાય.
પોતાની પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવી યોગ્ય નથી, પણ જીવતા જ ભગવતમય જીવન જીવો એ ઉત્તમ છે. મરતા પહેલા જ ભાગવતની કથા સાંભળે અને ભગવદ સ્મરણ કરતા કરતા મરે એ ઉત્તમ છે. ઘણા વિલમાં લખી જાય છે કે મારી પાછળ ભાગવત સપ્તાહ કરજો, તે અતિ ઉત્તમ નથી. જીવતા હોય ને ત્યારે સાંભળી લેવી, મર્યા પછી વાંસમાં બેહીને સાંભળવી, એના કરતા 80માં બેહીને કથા ન સાંભળી લે. બધાને ખાતરી થઈ છે કે ધુંધુકારીની જેમ અમે કથા સાંભળી નહીં, તેથી અમને એમના જેવી ગતિ મળી નહીં. કથાનું મનન કરવું તે ઉત્તમ છે, પણ કદાચ તેમ ના થાય તો પણ લાભ તો છે જ. કદાચ કોઈ વખતે કોઈ એક શબ્દ પણ ભૂલે ચૂકે મનમાં કોતરાઈ જાય. વિષ્ણુ યાગ પોતાના હાથે થાય તો કલ્યાણ થાય. વિષ્ણુ યાગની વાતો કરવાથી કંઈ લાભ નથી. બ્રહ્મ સ્વરૂપની વાતો સાંભળે અને કરે તો કંઈ લાભ નથી, પણ બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે તો લાભ છે. કર્મનું અનુષ્ઠાન થાય તો લાભ છે. ત્યારે કૃષ્ણ કથા કેવળ શ્રવણથી મંગળ કરે છે. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે કે કથાનું શ્રવણ કરી ભક્તિમય જીવન ગાળો તો એ ઉત્તમ છે, પણ તેમ ન થાય તોય પણ શ્રવણ માત્રથી મંગળ થાય છે. જેટલો સમય કથા સાંભળવામાં આવે તેટલો સમય સંસાર ભૂલાય અને ભગવાન યાદ આવે. જો તમે માળા ફેરવવા માટે બેસતો અથવા તો ભગવાનનું ધ્યાન કરવા માટે બેસો તો તમારું મન એટલું સ્થિર નહીં થાય, પણ જ્યારે ભગવાનની કથા સાંભળવા માટે બેસો ને ત્યારે તમારું મન સ્થિર થાય છે. એ વખતે બીજા કોઈ વિચારો નહીં આવે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કથાથી મન જેવું નિર્વાસનિક બને છે એવું બીજા કોઈ સાધનથી બનતું નથી. કાર્યાણીનું 12મું વચનામૃત. ધુંધુકારી માટે કથા કરી તે અષાઢ મહિનામાં કરીશ. શ્રાવણ માસમાં લોકોએ આગ્રહ કર્યો એટલે ગોકર્ણ ફરીથી કરવા બેઠા. એકના માટે જ વિમાન આવ્યું હતું ને, પછી બીજાએ કીધું કે અમારા માટે કેમ ન આવ્યું? તો કે આ લોકોએ પહેલાની જેમ કથા એકાગ્ર મનથી સાંભળી નથી, વિધિપૂર્વક નથી સાંભળી. તો કે હવે ફરીને કથા બેસાડો. ફરીને એ રીતે કથા બેસાડવામાં, કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી. એકવાર ભૂલ થઈ અને તેથી અમે રહી ગયા. અતિશય સાવધાન થઈને બધા કથા વક્તા શ્રોતાનું મન એક થયું છે. પ્રભુ પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઈને પધાર્યા છે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણામાં ભક્તિ છે પણ છીન ભીન છે, એને પુષ્ટ કરવાની. ભાગવતની કથાથી ભક્તિ પુષ્ટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગ્યને પુષ્ટ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા સાંભળ્યા પછી બુદ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય જાગે તો એ કથા. ગોકર્ણના સભા મંડપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું, તમે કંઈક વરદાન માગો. તે વખતે ગોકર્ણ કહે છે કે જે મનુષ્ય શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરે, કૃષ્ણ કીર્તન કરે, સેવા કરે, એના હૃદયમાં આપ બિરાજો. જન્મ મરણના ત્રાસમાંથી કથા સાંભળનારા મુક્ત થયા છે. સર્વને સદગતિ મળી છે. જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે. જો પ્રેમપૂર્વક કરવામાં આવે કે સાંભળવામાં આવે અને કથામાં જો જગતની વિસ્મૃતિ થાય તો ધ્યાન ધારણાથી જે સિદ્ધિ મળે છે તે અનાયાસે આ કથાથી મળે છે. ભાગવત એવો ગ્રંથ નથી કે મર્યા પછી મુક્તિ અપાવે, તે તો મર્યા પહેલા મુક્તિ અપાવે. આ રીતે ગોકર્ણે ફરીને ભગવાનની કથા કરી છે અને એ વખતે ભગવાન પ્રગટ થયા છે અને બધાને મુક્તિ અપાવી. તો વાલા ભક્તજનો, આ રીતે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવાથી પાપી ધુંધુકારી પ્રેત બન્યો હતો એની મુક્તિ થઈ.
કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.